6174 આ એક 4 અંકની જાદુઈ સંખ્યા છે. આ સંખ્યાને જાદુઈ સંખ્યા કેમ કહેવામાં આવે છે? તેની શોધ કોણે કરી હશે? આ બધા સવાલોના જવાબ આજે આપણે જાણીશું. નમસ્કાર મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 નું ગણિત પ્રકરણ 3 સંખ્યાની રમત અને આજનો આપણો ટોપિક છે કાપેરકરની જાદુઈ સંખ્યા, ધ મેજિક નંબર ઓફ કાપેરકર. તો આગળ વધતા પહેલા જે મિત્રોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, મિત્રો સાથે શેર કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળતા રહે. તો ચાલો જાણીએ આ સંખ્યાનો જાદુ. વર્ષ 1949 એટલે કે આઝાદીના બરાબર 2 વર્ષ પછી દેવલાલી મહારાષ્ટ્રના એક સરકારી શાળાના શિક્ષક જેમનું નામ D.R. કાપેરકર હતું, તેમણે 4 અંકની સંખ્યાઓની રમત રમતા રમતા એક સુંદર પેટર્નની શોધ કરી જે પહેલા કોઈ જાણતું ન હતું. આ હતી જાદુઈ સંખ્યા 6174, જેને કાપેરકર અચળાંક કહેવામાં આવે છે. કાપેરકર જે શિક્ષકનું નામ છે અને અચળાંકનો અર્થ થાય છે જે ક્યારેય બદલાતો નથી, એટલે કે કાપેરકર અચળાંક 6174 એવી સંખ્યા છે કે જે ક્યારેય બદલાતી નથી. તો ચાલો જાણીએ શું છે આ કાપેરકર અચળાંક 6174 નો જાદુ. 6174 નો જાદુ જાણીએ 4 સ્ટેપ્સમાં. સ્ટેપ 1, કોઈ પણ 4 અંકની સંખ્યા લો જેના 2 અંક જુદા જુદા હોય. જેમ કે 6382, આ સંખ્યાની અંદર દરેક અંક અલગ અલગ છે, અથવા 6636 જેની અંદર 2 અંકનો ઉપયોગ કરેલો છે અને બંને અંક જુદા જુદા છે. એકલા 666 નો ઉપયોગ ન કરી શકાય, કોઈ પણ 2 અંક જુદા જુદા હોવા જોઈએ. સ્ટેપ 2 છે આ અંકોથી સૌથી મોટી સંખ્યા બનાવો. એટલે મોટી સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે? અંકોને ડાબેથી જમણે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણે અહીં 6382 ના જે અંકો છે એમાંથી સૌથી મોટો અંક 8 ને પહેલા મૂકી દીધો છે ડાબી બાજુએ અને જમણી તરફ જતા અંકો નાના થતા જાય છે. 8632 જેને કહો A. સ્ટેપ 3 છે આ જ અંકોથી સૌથી નાની સંખ્યા બનાવો. એટલે આ જે સંખ્યા છે એના જે દરેક અંક છે એના વડે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે શું કરવું પડશે એ આપણે આગલા વિડીયોમાં શીખી ગયા છીએ. જે મિત્રો એ વિડીયો નથી જોયો એમને વિનંતી છે કે વિડીયો જોઈ લે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અંકોને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવો. એટલે અહીં ડાબેથી જમણે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે, એનાથી ઊંધી પ્રક્રિયા કરવાની છે. ડાબેથી જમણે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. ચડતો ક્રમ કોને કહીશું? તો સૌથી પહેલા નાની સંખ્યા, ત્યારબાદ એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી. તો અહીં આપણે એ રીતે ગોઠવેલા છે, એને શું કહેવાનું છે? બી કહો. ત્યારબાદ છે સ્ટેપ 4, આ જે એ આવ્યો ને સૌથી મોટી સંખ્યા આવી એમાંથી આ સૌથી નાની સંખ્યાને બાદ કરવાની છે. એટલે કે એ માંથી બી ને બાદ કરીએ તો કેટલા મળશે? 8632 એમાંથી 2368 ને બાદ કરતા આપણને મળશે 6264. એને સી નામ આપો. શું આ કાપેરકર અચળાંક 6174 છે? નથી. આપણે જોઈ શકીએ છીએ કે ના, એ 6174 નથી. જો ના તો 4 સ્ટેપ ફરીથી કરવાના છે, એટલે કે 4 સ્ટેપ રિપીટ કરો. હવે આપણે આ જ સંખ્યાને આ જ પ્રોસેસ વડે કાપેરકર અચળાંક સુધી પહોંચવા માટે કેટલા રાઉન્ડની જરૂર પડે એ શરૂઆતથી જોઈશું. તો સ્ટેપ 1 શું હતો? એક સંખ્યા લો જે આપણે આગલી સ્લાઇડમાં લીધેલી હતી, એને આપણે નામ આપીશું રાઉન્ડ નંબર 1 અને સંખ્યા આપણે જે લીધેલી હતી એ જ લેવાની છે 6382. હવે સ્ટેપ 2 શું છે? તો મોટામાં મોટી સંખ્યા બનાવો અને એને એ નામ આપો. તો આ જે સંખ્યા છે 6382 એના દરેક અંક વડે આપણે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે જે બનશે 8632. હવે સ્ટેપ નંબર 3 છે નાનામાં નાની સંખ્યા બનાવો અને એને બી નામ આપો. તો નાનામાં નાની સંખ્યા કેવી રીતે બનશે એ આપણે આગલી સ્લાઇડમાં જોઈ ગયા છે. તો આપણને મળી છે 2368. તો આ છે એ અને 2368 છે બી. હવે સ્ટેપ 4 છે એ માઇનસ બી કરો. એટલે કે એ માંથી બી ને બાદ કરવાના છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની છે. તો કેટલા મળશે? 6264 અને આપણે કહીશું સી. હવે આ જે જવાબ મળ્યો ને આપણને, આ જવાબ એને આપણે એક સવાલ પૂછવાનો છે. શું આ સંખ્યા કાપેરકર અચળાંક 6174 છે?
તો આપણને શું જવાબ મળશે? ના, એ સંખ્યા 6174 નથી. જો ના હોય તો શું કરવાનું? 4 જે સ્ટેપ છે એ રિપીટ કરવાના છે. તો ચાલો હવે કેવી રીતે રિપીટ કરીશું? તો આ જે 6264 છે એને આપણે ઉપર લઈ લઈશું સ્ટેપ 1 માં. આ થઈ જશે આપણો રાઉન્ડ 2. 6264 જે આપણને અહીં મળી હતી એ જ આપણે લઈ લીધી છે ઉપર. સી ને આપણે ઉપર લઈ લીધી છે 6264. હવે શું કરવાનું છે? સ્ટેપ 2 છે. આ જે સંખ્યા છે એના અંકો વડે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો એ આપણને મળી 6642. ત્યારબાદ સ્ટેપ 3 શું છે? તો નાનામાં નાની સંખ્યા બનાવો. આ જે સંખ્યાના અંકો છે એ અંકો વડે જ આપણે નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. એ મળી ગઈ આપણને 2466. તો આ જે મોટામાં મોટી સંખ્યા છે એને નામ આપી દઈએ એ, અને નાનામાં નાની સંખ્યાને નામ આપી દઈએ બી. હવે એમાંથી બી ને બાદ કરવાનું છે. સ્ટેપ 4. તો આપણને મળી ગયા 4176 અને આપણે નામ આપી દઈશું સી. હવે આ જે જવાબ મળ્યો છે એને આપણે પૂછીશું કે ભાઈ સંખ્યા તો શું કાપેરકર સંખ્યા છે? તો જવાબ મળશે કાપેરકર અચળાંક 6174 નથી. જો ના તો 4 સ્ટેપ રિપીટ કરવાના છે. એટલે 4176 જે છે એ જતા રહેશે સ્ટેપ 1 પર અને એને આપણે કહીશું રાઉન્ડ 3. આવી ગયા 4176 એકદમ ઉપર સ્ટેપ 1 પર. હવે સ્ટેપ 2 છે. આ જે સંખ્યા છે એના અંકો વડે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો આપણને મળી ગઈ 7641. એને આપણે નામ આપી દઈશું એ, અને આપણે કહીશું એ. હવે નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. એ મળી ગઈ છે આપણને 1467 અને એને નામ આપી દઈશું બી. ત્યારબાદ સ્ટેપ 4 છે એમાંથી બી બાદ કરો. 7641 માંથી 1467 બાદ કરો. બાદ કરતા જવાબ મળશે 6174. શું એને પણ પાછો ક્વેશ્ચન પૂછો કે ભાઈ શું તું કાપેરકર અચળાંક 6174 છે? જવાબ મળશે હા. તો સ્ટોપ કરો. અહીં આપણે સ્ટોપ થઈ જવાનું છે. આ છે આખી કાપેરકર અચળાંક મેળવવાની પ્રક્રિયા જે આપણે 3 રાઉન્ડમાં પૂરી કરી. તેથી જ કાપેરકર અચળાંકને જાદુઈ સંખ્યા કહેવાય છે, કારણ કે તમે હંમેશા સંખ્યા 6174 પર પહોંચશો. કોઈ પણ સંખ્યા લઈ લો જેના 2 અંક અલગ અલગ હોય અને તે સંખ્યાને આ 4 સ્ટેપમાં જ્યાં સુધી 6174 ન આવે ત્યાં સુધી રિપીટ કરતા રહો તો તમને ચોક્કસથી 6174 મળશે ને મળશે જ. એ છે કાપેરકર અચળાંક. આ જ પ્રક્રિયા 3 અંકની સંખ્યા માટે કરીએ. તો 3 અંકની સંખ્યા માટે કાપેરકરની જાદુઈ સંખ્યા છે 495, જેને 3 અંકનો કાપેરકર અચળાંક કહેવાય છે. કાપેરકર જે શિક્ષકનું નામ છે અને અચળાંકનો અર્થ થાય છે જે ક્યારેય બદલાતો નથી. એવી કઈ સંખ્યા છે 3 અંકની? 495, જે કાપેરકર અચળાંક છે અને એ ક્યારેય બદલાતો નથી. તો 3 અંકની સંખ્યાઓ માટે જે પ્રક્રિયા છે એ આપણે જોઈ. એ જ 4 સ્ટેપ્સમાં કયા કયા? તો સ્ટેપ 1 છે કોઈ પણ 3 અંકની સંખ્યા લો જેના 2 અંક જુદા જુદા હોય. ઓછામાં ઓછા 2 અંક તો જુદા હોવા જ જોઈએ. 3 અંક સરખા આપણે લઈ શકીએ નહીં. તો જેમ કે 647 અથવા 774. તો અહીં જોઈ શકાય છે કે 7 અને 7 રિપીટ થાય છે, પણ 4 જે છે એ અલગ છે. તો અહીં 2 અંક જે છે એ જુદા જુદા આપણે લીધેલા છે. હવે સ્ટેપ 2 છે આ અંકોથી સૌથી મોટી સંખ્યા બનાવો. એટલે અંકોને ડાબેથી જમણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો આ જે 647ના 3 અંક છે એમાંથી સૌથી મોટો છે 7. એને પહેલા લઈ લીધો, ત્યાર પછી 6 અને 4. એ રીતે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. એટલે આપણને મળી ગઈ 3 અંકની સૌથી મોટી સંખ્યા. એને એ કહો. હવે સ્ટેપ 3 છે 5 અંકોથી સૌથી નાની સંખ્યા બનાવો. સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવવાની? અંકોને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવાના. એટલે સૌથી પહેલા સૌથી નાનો અંક આવશે. તો આપણે બનાવી છે 467, જેને બી કહો. અને સ્ટેપ 4 છે એ માઇનસ બી. એટલે કે આ જે એ આવી છે સંખ્યા 764, એમાંથી બી ને બાદ કરવાની 467 ને બાદ કરો. એને સી કહો. તો આપણને મળી ગયા 297 અને સી કહો. અને એને પૂછો કે ભાઈ શું તું કાપેરકર અચળાંક 495 છે? જો જવાબ મળશે ના તો આ જ સ્ટેપ્સ પાછા કરવાના છે. રિપીટ કરો.
હવે આપણે જે સંખ્યા લીધી હતી 647 એ સંખ્યાને કાપેરકર અચળાંક સુધી પહોંચવામાં કેટલા રાઉન્ડ થશે એ ચેક કરીએ. તો સૌથી પહેલા સ્ટેપ 1 છે 3 અંકની સંખ્યા લો. આ રાઉન્ડને આપણે રાઉન્ડ 1 કહીશું. તો આ સંખ્યા લઈ લીધી છે 647. હવે સ્ટેપ 2 છે આ સંખ્યાના અંકોમાંથી મોટામાં મોટી સંખ્યા બનાવો. આપણે બનાવી દીધી છે 764. આને આપણે નામ આપી દઈશું a. ત્યાર પછી સ્ટેપ 2 છે નાનામાં નાની સંખ્યા બનાવો. આ જ અંકો વડે આપણે નાનામાં નાની સંખ્યા બનાવીશું અને એને આપણે કહી દઈશું b. નાનામાં નાની સંખ્યા આપણને મળી 467. હવે સ્ટેપ 4 છે a માંથી b ને બાદ કરો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. તો આપણને 764 ઓછા 467 કરવાથી મળશે 297, જેને આપણે કહીશું c. હવે આને શું ક્વેશ્ચન પૂછવાનો છે? ભાઈ તું કાપેરકર અચળાંક 495 છે? તો એ કહેશે ના નથી. તો આપણે શું કરવાનું છે? 4 સ્ટેપ રિપીટ કરવાના છે. તો હવે આ જે સી આપણને મળ્યો એ સી જ બની જશે ઉપર સ્ટેપ 1 પર જતો રહેશે. રાઉન્ડ 2 297 જે અહીં આપણને મળેલા હતા એ જ અહીં સ્ટેપ 1 પર આવી જશે. સ્ટેપ 2 બનશે મોટામાં મોટી સંખ્યા, એને આપણે નામ આપી દઈશું a. આ જે સંખ્યા અહીં આવી ગઈ. હવે નાનામાં નાની સંખ્યા બની છે 279, એને આપણે નામ આપી દઈશું b. અને a માઇનસ b કરશું તો આપણને મળશે 693, એને આપણે કહી દઈશું c. હવે ફરીથી એને ક્વેશ્ચન પૂછો ભાઈ તું કાપેરકર અચળાંક 495 છે? જો ના તો 4 સ્ટેપ રિપીટ કરો. તો એને આપણે કહી દઈશું રાઉન્ડ 3. આજે 693 આપણને સી મળ્યા છે એને જ આપણે સ્ટેપ 1 પર લઈ જઈશું. હવે સ્ટેપ 2 કરીશું. મોટામાં મોટી સંખ્યાને આપણે નામ આપી દઈશું a. સ્ટેપ 3 નાનામાં નાની સંખ્યા, એને નામ આપી દઈશું b. a માઇનસ b કરશું તો આપણને મળશે c 594. હવે એને ફરીથી ક્વેશ્ચન પૂછીશું કે ભાઈ આ સંખ્યા કાપેરકર અચળાંક છે? શું 495 છે? તો જવાબ મળશે ના. તો ફરી આપણે 4 સ્ટેપ રિપીટ કરવાના છે જેને આપણે કહીશું રાઉન્ડ 4. હવે રાઉન્ડ 4માં સ્ટેપ 1 પર કઈ સંખ્યા જશે? 594 જે છે એ સ્ટેપ 1 પર આવી જશે. સ્ટેપ 2 શું કરશું આપણે? તો એ જે સંખ્યા છે એના અંકોને ફરીથી ગોઠવશું નાનેથી મોટે 954. સ્ટેપ 3 કરીશું. સૌથી નાની સંખ્યા બનાવીશું અને સ્ટેપ 4 a માઇનસ b કરીશું. તો આપણને મળી જશે 495. શું આ કાપેરકર અચળાંક છે? આપણને જવાબ મળશે હા. તો અહીં શું કરવાનું છે? અહીં સ્ટોપ થઈ જવાનું છે. તો આપણને 647 જે છે એનો કાપેરકર અચળાંક મેળવવા માટે કેટલા રાઉન્ડ કરવા પડ્યા? 4 રાઉન્ડ કરવાથી કાપેરકર અચળાંક મળે છે. હવે જોઈશું તમારા પાઠ્યપુસ્તકનો ક્વેશ્ચન નંબર 4 કે જે આપણે લાસ્ટ વિડીયોમાં સોલ્વ કરેલો ન હતો કારણ કે આપણે કાપેરકર અચળાંક વિશે સમજેલા ન હતા. તો હવે આ વિડીયોમાં આપણે એ ક્વેશ્ચન નંબર 4 જોઈશું. સંખ્યા 5683 ને કાપેરકર અચળાંક સુધી પહોંચતા કેટલી વખત ક્રિયા કરવી પડશે, એટલે કે કેટલા રાઉન્ડ કરવા પડશે. તો ચાલો જોઈએ. 5683 સ્ટેપ 1 એક સંખ્યા લઈ લીધી છે આપણે જે આપણને આપેલી જ છે. હવે સ્ટેપ 2 છે આ જે સંખ્યા છે એના અંકો વડે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો સૌથી મોટો અંક છે 8, એને આપણે મૂકી દઈશું પહેલા. 8 પછીનો અંક છે 6, ત્યાર પછીના ક્રમે આવશે 5 અને 3, આને આપણે કહીશું a. હવે નાનામાં નાની સંખ્યા બનાવવા શું કરશું? આનું રિવર્સ લખી દઈશું. 3568, 8 છેલ્લા આવી ગયો, આને આપણે કહી દઈશું b. હવે આ બંનેની બાદબાકી કરીએ તો આપણને કેટલા મળશે? અહીં આવી જશે 9, અરે સોરી 4, અહીં આવી જશે 13. 13 માંથી 8 બાદ કરીએ તો 5 મળશે. 4 માંથી 6 નહીં જાય, 14 લેવી પડશે, અહીં આવશે 5. 14 માંથી 6 બાદ કરતા આપણે મળશે 8. 5 માંથી 5 0 અને 8 માંથી 3. હવે આ મળી ગયો c. તો c જે છે એ શું થશે? રાઉન્ડ 2 નો સ્ટેપ 1 થશે. આ થઈ ગયો રાઉન્ડ 1, આ થઈ ગયો રાઉન્ડ 2. અહીં કોણ આવશે? 5085. હવે આને આપણે ગોઠવી દઈશું. આ જે સંખ્યા છે એના અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. તો પહેલા આવશે 8, તો ત્યાર પછી આવશે 2 વખત 5 અને છેલ્લા આવશે 0. હવે આ મળી ગઈ આપણને મોટામાં મોટી સંખ્યા, એને નામ આપી દઈશું a.
હવે નાનામાં નાની સંખ્યા માટે શું કરવાનું છે? તો રિવર્સ 0, 5, 5 અને 8 અને આપણે નામ આપી દઈશું બી. હવે આ બંનેની બાદબાકી કરી દઈએ. એ માંથી બી બાદ કરી દઈશું. 4 અહીંયા આવશે 2 વધી લઈ લઈએ 4 14 માંથી 5 9 અહીં પણ વધી લેવી પડશે 7 થઈ જશે 14 માંથી 5 9 આવશે અને 7 આ આવી ગયો સી. હવે રાઉન્ડ 3 કરીશું તો આ સી જે છે એ બની જશે રાઉન્ડ 3 નો સ્ટેપ 1 તો આવશે સંખ્યા અહીં 7992. હવે ચડતા ક્રમમાં ગોઠવીએ અને મળી જશે આપણને મોટામાં મોટી સંખ્યા 9972 આ થઈ ગયો એ. રિવર્સ લખી દઈશું તો મળી જશે બી. બાદબાકી કરીશું તો મળી જશે 7173. આને આપણે કહી દઈશું સી. હવે રાઉન્ડ 4 આપણને હજી સુધી કાપેરકર અચળાંક નથી મળ્યો તો આપણે રાઉન્ડ 4 કરીશું અને આ સી બની જશે સ્ટેપ 1 આવશે 7173. હવે મોટામાં મોટી સંખ્યા બનાવવા 7731 આ મળી ગયો એ. રિવર્સ લખી દઈએ 1377 આ મળી ગયો બી. બાદબાકી કરી લઈએ તો કેટલા મળશે? 6354 આ થઈ ગયો સી. હવે આવી ગયો રાઉન્ડ 5 આ સી બની જશે સ્ટેપ 1 6354 એને ગોઠવી દઈશું બધા અંકોને ચડતા ક્રમમાં તો 6543 મળશે આપણને અને ઉતરતા ક્રમમાં રિવર્સ લખી દઈએ 3 4 5 6. હવે બાદબાકી કરશું તો મળશે 3087. હજુ પણ આપણને કાપેરકર અચળાંક નથી મળ્યો તો આપણે કરશું રાઉન્ડ 6 આ બની જશે સ્ટેપ 1 3087. હવે ગોઠવી દઈએ ચડતા ક્રમ ઉતરતા ક્રમમાં 8730 અને નાનામાં નાની બનાવવા માટે રિવર્સ 378. બાદબાકી કરશું તો મળશે 8352. હજુ પણ આપણને કાપેરકર અચળાંક નથી મળ્યો તો આ શું થઈ જશે? સ્ટેપ 1 થઈ જશે. આપણે લઈશું રાઉન્ડ 7 8 3 5 અને એની બનાવીશું મોટામાં મોટી સંખ્યા. નાનામાં નાની સંખ્યા કેટલી બનશે? તો રિવર્સ લખી દઈએ. એની બાદબાકી કરશું તો આપણને મળશે 6174. શું આ કાપેરકર અચળાંક છે? તો હા છે. તો શું કરવાનું છે? અહીં સ્ટોપ થઈ જવાનું છે. તો 5683 ને કાપેરકર અચળાંક સુધી પહોંચતા કેટલા રાઉન્ડ કરવા પડ્યા? 7 રાઉન્ડ કરવા પડ્યા ત્યારે આપણને 5683 નો કાપેરકર અચળાંક મળ્યો. તો આ હતી આખી પ્રક્રિયા. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં આપ સૌને જે માહિતી આપવામાં આવી છે એ પસંદ આવી હશે. આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.